હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાના છે સિંગ્યુલર અને પ્લુરલના રૂલ્સ. એકવચન અને બહુવચનના રૂલ્સ શીખવાના છે. તો ટોટલે 7 રૂલ્સ છે જે આપણે આજે શીખીશું. ઓકે, હવે પહેલો રૂલ્સ છે એમાં મોસ્ટ ઓફ ધ ઇંગ્લિશમાં એસ લગાવવાથી બહુવચન થઈ જતું હોય છે. ઓકે, લાઈક ટેબલ, ટેબલ્સ, લાસ્ટ વર્ડ એસ હોય, ચેર, ચેર્સ, એવી રીતે એમાં એસ લગાવવાથી બહુવચન થઈ જતા હોય છે. સેકન્ડ રૂલ છે એમાં જો શબ્દનો એન્ડ જો એસ, SS, CH, SH, X કે પછી O હોય તો ત્યારે આપણે ES લગાવીને બહુવચન કરવાનું હોય છે. એટલે કે જે વર્ડ છે એનું લખવાનું જ હોય છે. ધારો કે બસ વર્ડ છે BUS બસ, તો એ લગાવી દેવું અને એની પાછળ આપણે ES લખશું. એટલે બસ છે તો બસીસ. ગ્લાસ તો ગ્લાસમાં લાસ્ટ વર્ડ હોય છે ડબલ S, તો ગ્લાસીસ. હેલો સ્ટુડન્ટ, હવે તમે ઘર બેઠા ઇંગ્લિશ શીખી શકો છો. આપણી ઓનલાઈન એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે ઇંગ્લિશ એક્સપ્રેસના નામથી, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તો અત્યારે જ ડાઉનલોડ કરો. બુશ, બુશિસ, વોચ, વોચિસ, બોક્સ, બોક્સિસ, મેંગો, મેંગોઝ, એવી રીતે ES લગાવીને બહુવચન થતા હોય છે જો એન્ડિંગ આ 5 લેટર્સ હોય તો. હવે જો થર્ડ નંબરનો રૂલ છે એમાં લાસ્ટ વર્ડ જો વાય હોય તો આપણે એમાં IES લગાવવાનું છે. એમાં વાય કાઢી નાખવાનો હોય છે અને IES એડ કરવાનું છે. વર્ડ છે ધારો કે સિટી તો CITY, વાય છે એન્ડિંગ તો એમાં વાય કાઢી નાખીને IES લગાવવાનું છે. સ્ટોરી તો એમાં પણ લાસ્ટમાં વાય છે તો વાય કાઢી નાખીને IES, સ્ટોરી, સ્ટોરીઝ, એવી રીતે બનશે. હવે નીચે ફોર્થ નંબરનો રૂલ છે એમાં પણ વાય છે. ઓકે, તો પણ એમાં એસ જ લાગે. કેમ? તો એમાં જે વાય છે એની આગળ એક વોવેલ્સ લાગેલો છે. વોવેલ્સ એટલે સ્વર. જો કોઈ પણ શબ્દ વાયથી એન્ડિંગ થતો હોય અને એમાં જો વોવેલ્સ આવ્યો હોય તો ત્યારે આપણે જે વર્ડ છે એમાં એસ એડ કરવાનો, એમાં IES નહીં લાગશે. ઓકે, તો એ આપણને યાદ રાખવાનું છે. વાય આવ્યો છે તો જો વોવેલ્સ હશે તો એસ લગાવવાનું, જો વોવેલ્સ નહીં હોય તો આપણે IES લગાવવાનું છે. હવે ફિફ્થ નંબરનો રૂલ છે જેમાં લાસ્ટમાં જો કોઈ વર્ડ એફ કાં તો FE હોય તો આપણે એમાં VES લગાવીને બહુવચન થશે. ધારો કે વર્ડ છે લીફ. ઓકે, LEAF, લીફ. ઓકે, તો એમાં લાસ્ટમાં વર્ડ છે એફ તો એમાં એફ કાઢી નાખીને VES લગાવવું પડશે. એવી જ રીતે બીજો વર્ડ આપ્યો છે નાઇફ, KNIFE, તો એમાં પણ FE કાઢી નાખીને VES લગાવવાનું. ઓકે, એટલે કોઈ પણ શબ્દમાં છેલ્લે F કે FE હશે તો આપણે એમાં VES લગાવવાનું, F અને FE કાઢી નાખીને. 6 નંબરનો રૂલ છે એમાં સિંગ્યુલર અને પ્લુરલ બધા સરખા હોય છે. એવા ઇંગ્લિશમાં બહુ બધા વર્ડ નથી પણ આપણે જેમ જેમ આગળ ભણતા જશું એમ આવતા જશે. તો એમાં વર્ડ હશે શીપ, શીપ, ડિયર, ડિયર, આવા બધા વર્ડ હોય તો એ બધા એનું સિંગ્યુલર અને પ્લુરલ બંને સરખું હોય છે. 7 નંબરનો રૂલ છે એમાં સિંગ્યુલર અને પ્લુરલ બંને અલગ હોય છે. ઓકે, આ વર્ડ આપ્યા છે અહીંયા માઉસ, માઇસ, ફૂટ, ફીટ, ચાઇલ્ડ, ચિલ્ડ્રન, ટૂટ, ટીટ. હવે ચાઇલ્ડ, children, so some people speak like children's word, so children's s we don't have to put. Children word itself it is a plural. Okay, તો આ મેઇન 7 રૂલ્સ છે જે આપણે યાદ રાખવાના છે અને એનાથી તમને ઘણી હેલ્પ થશે. થેન્ક યુ.